અરે આજે 28 તારીખ તો થઈ ગઈ. અમે 20 તારીખ મારા બાબાને તો લગન હું લીધું છે, પણ હારું ખેતરમાં કોમ બધું આપણે રસોઈએ તો હલાઈ ગયું છે. આપણે ખેતરનું કોમ બાકી છે બધું. તો કોમ આપણે જોવો ને, ઘઉં તો કાઢવાનું ચાલુ થઈ ગયું છે, બીજા ઓય ઘઉં પડ્યા છે અને તમાકુનું તો કોમ પડ્યું છે. અમે આ કોમ થઈ જાય એટલે જોણે લગન આપણું હેડે આગળ. પણ આ કોમ કરવાનું છે ત્યારે મજૂર મળતો નથી, તો અમે મજૂર મળતો નથી તો મજૂર મારા હોધવા નીકળ્યું તો ચોય મજૂર હોય તો કોમ થઈ જાય ને કે બાબુ તો અમે કોમ કરવાના નથી કશું. તો હારો મને મજૂર હોધવા જવા દે હેડો. આ ખેતરમાં આવ્યો છું તે મને ખેતરમાં બધું પરસ એ બધું ગમતું નથી હારું બધું. અને શું કરું એમ, એક બાદ બાજરી પહેરવી છે તો બાજરી એ પહેરાતી નથી. અરે આ પડાડે વહીમ ની પડી છે ને આ કૂતરો બધું ફાડી નાખે છે બધું. અને ઘરનો તો લગન લીધું છે કોઈ આવા તૈયાર નથી. એટલે આ ઘરનો મુખ્ય તો પેલા કોમ પાલી જો, પછી આપણે લગન નજીક આવ્યું છે એટલે ઘેર થી કોઈ આવા તૈયાર નથી. આ ઢોળો ભૂસે મળે છે, ઢોળો કોઈ પોણીએ પાતું નથી. બોલો શું કરવાનું, ઢોળો કોઈ પોણી નહીં પાતું. અરે મકઈ થઈ ગઈ છે, મકાઈના ડોડા થઈ ગયા છે. મકાઈના ડોડા ચા મસ્ત ખાવાની મજા આવે છે, પણ ઘેર હેચીને કોણ હાલે? કેમ કે ઘર નો તો બસ લગન બાબો તો આવતો જ નથી. અને બૈરો તો બસ મારા આ લાવવાનું છે ને આ લુગડો લાવવાનો છે શણગાર, બસ આ કોણ કરે? આ ડોડા થઈ ગયા છે, મારા ઘઉં પડ્યા છે, બાજરી પહેરવી છે, અને બસ ઘર નો તો લગન. આમાં લગન મારે તો આ વાદળો આવી ગયો. મારે શું થારું? મારે બધું કામ કરવું છે, પણ મજૂર મળે હોત તો મજૂર કોણે કરાવી દેવત, પણ મજૂર નહીં મળતો ને તો ઘર નોને જ લઈ આવવો પડી. બાબા તો મારે લાવવાનો જ નથી ખેતરમાં, કેમ કે બાબાને તો નખનું કશું જ ના થવું જોઈએ. કેમ કે એનો લગન લીધો છે એટલે ઘર નો મારો આવી જાય એટલે ઘર નથી કોમ કરે. બાબાને તો મારે હમણાં રાજા પેઠે રાખવાનો છે, કેમ કે એને 20 તારીખે લગન પતી જાય પછી એની બૈરી આવે એટલે બધું કોમ થશે. પણ એને તો મારે કત્તીએ કોમ કશું કરાવવાનું નથી. અને હું લઈને આવું તાને ઘેર જઈને બૈરો બધાને લઈને આવું તાને બીજું શું કરું? એમ કરું તાને ઢોળો આડો તળહે મળશે તો પેલો ઢોળો પાઈ દેવું તાને. લ્યો ઓહ ચાલુ મારો બાપો રે ને બારી જા ને તો મારા એક બોજ લગન લઈ લીધું ગયા, અને લગન લીધું ખરું પણ મારો બાપો રે ને મારા ગોધેલા કઈ નાખશે. મારે શું કરવું મને ખબર નહીં પડતી. હંતા તું ઘેર જતી રહેવું પડે મારે. મારો બાપો મને આજ લાગે છોડ હે ને યાદ મને લાગે. કઈ હંતારું બંડીમાં હંતારું ચો હંતારું કોઈ ખબર નહીં પડતી. જમ તેમ કરીને હંતારું તું પડે ને કે આજ મારો બાપો ઘેર લગન લીધે મારું લગન કઈ નાખે એવું લાગે. ખીજમ ગાલું કે ચો હંતારું કોઈ ખબર પડતી નહીં. આ મેનની મળી હે મેને મત ગાલવા દે, મારા બાપાને ખબર પડે. શું કરું? મારો બાપુ લાગે હાજર મારા બેટા ખેતરમાં આવી ગયો? હવ હા મેં ઢોળો પાતો તું આ ધાર કરી. અરે ચમ કોથરી લગાઈ છે? હા તમારા બેન લાવ્યો છે? શું છે તમારા કાજી કોક લાવ્યો છું હું. ચમ એમ મોઢું ચમ એમ કરે છે? એ થાય તો ખરું ને ભાઈ, વજન છે. પણ હાલજે બોળો કોઈ લાવ્યો હોય તો. અરે દોડ તું શું લગાવીશ આ બધું? બાપા અલ્યા તને ગમ પડે છે? અલ્યા લગન લીધું છે તું આ શું કરીને આવ્યો છે? ભાઈબંધો ના હંગાતી જોતો બાપા. અરે પણ એ લોકો હણ જવાય? અરે આ નતો તને ગમ આ લગન લીધું છે અને આ જો આ કેટલું બગાડ બતાય તું.
અરે બાપા ઓહો. આ બાપા બાપા લગન લીધું છે બાદ પેલા વેવાઈ નો ફોન આવ્યો છે તો વેવાઈ આવ્યું છે અને જોક કેવું કરીને આયા છે કેવું કરીને આયા છે બાપા બાઈક લઈને ફર્યું અરે પણ એ લોકોના લીધે તું હું કઈ જોતો અને હું તો કીધું મારા છોરાને લગન લીધું છે તે નખે કશું થવું ના જોઈએ અને આખું આ ભાઈ ના આવ્યો છે અને ગમને પતિ 10 દન જ રહ્યા 10 દન જ લગન થઈ જા હબારી હું થઈ જવા પડી મારામાં શું કરવાનું મારે તો જવાબ પેલા વેવાઈને હું હાલવાનું આમ જે હું થવાનું એ કરવાનું? થઈ ગયું બાપા હું લે મારો મન અરે હું કંકોળો હપાડી થઈ જા થઈ જા બાપા કંકોળો હપાડી થઈ જા કંકોળો હપાડી થઈ જા કંકોળો હપાડી થઈ જા પેલા વેવાઈને મારે હું જવાબ આલું અને વેવાઈ તો હમણાં લગન હમણાં વય આવવાના છે વેવાઈ તું આજ હતું અને ચો જઈને આવ્યો છે ચો જઈને આવ્યો છે હવે મારે શું કરવાનું આ બધું મારામાં અરે આ બાઈક નો અવાજ આવે છે લાગે છે વેવાઈ જ આવતા હોય એવું લાગે છે એમ કર તું હંતાઈ જજે જા હાંતી જા તું હંતાઈ જાય તો ઈયો તો હું હાસવી લેવું છું તું હંતોઈ જા અમે વેવાઈ આવું છે વેવાઈ ડાયરેક્ટ ખેતરમાં આવું છે એવું લાગે છે આ હમાસર હાલે લાગે છે કે તમારે વેવાઈ ખેતરમાં છે ત્યાં ખેતરમાં ડાયરેક્ટ આવું છે મારે બેહાડવા પડી અમીઓને અને આ ખડો હંતા તને હંતા નહીં આવડતું ભાજીને આયા છે ને અમે મારા માં બધું મારા છુપાવાનું વેવાઈ તો આઈ ગયા અમે મારે છે ને એની બુનની મારે 4 લાખ રૂપિયા પેલા પોહન લીધા છે ને એ એટલું કાઠું નતું પડે એટલું આવવાનું મારે હંતારવામાં કાઠું પડવાનું છે અમે વેવાઈ ઓ વેવાઈ આવો ખેતરમાં છો આવ ઘેર જઈને આવ્યો તો હું ઘેર જઈને આ એમ ઘેર જઈને આવ્યો પણ કે વેવાય તો ખેતરમાં છે સારું કર્યું હેડો તો મેં સારું કઈ ખરાબ બપોરે પધારો આટલી બધી ઉતાવળ લગન ની અરે લગન મારે તો જો કે એક બાદ પરાડે પડ્યું છે તમાકુ એ પડ્યું છે ને આપડે તો લગન તો નજીક આવ્યું અને તો 20 દિવસ છે હવે તો મારે તો મજૂર નહીં મળતો મતલબ પેલો ના મળે તો પાછો બીજો મળે છે વે સાતો કરીને કાઢ દે ઉપર આ તો 20 અરે બે દિવસ સાતો બાકી છે. હમણાં હાલત જઈને આવ્યો છું ના પાડે એ આજે આવું કાલે આવું એમ કર્યું છે કાઠું કામ કરી તમે. કાઠું કામ કર્યું છે મારે તો ગન નો લગન લીધું છે તે ગન નો તો ને કરવા જ નહીં માંગતો ઘેર તે થી એવું છે લગન લે ને એટલે પછી ઘર નોણીમ થયા કે આપણો શાંતિ પણ એટલો મારા બાબાનો એટલો શોખ છે ને હા. કે ગન નો તો આમ ખુશ થઈ ગયો છે અરે મારી તો વાત જ ટેપો ચાલુ થઈ જશે હે? અરે જે હું લગન લઈને તમે ઓય આયા ને હા. એના બીજા દિવસ થી એરે બુમા બૂમ ડીજન અમાર તો ઈન મમ્મી તો હું કેવું તવાની યાર હું કેસ એટલું હળક થઈ ગયો છે ઈયોન તો લગન નો લગન નો હળક એટલો થઈ ગયો પેલું લગન ખરું ને? હા અને મારા બાબુ એક નો એક ખરો ને પાછો હા. એટલે મારા વધારે તો અણતર. અરે હેતર માં આવવાને માંગતો કિસ હું કારી થઈ જાઉં મારા સૈયન લગન માં આ તે એવું જ થાય એવું જ થાય અને અને કિસે બ્યુટી પાર્લર આમાં- ત્યાંથી ચાલુ થઈ જશે આટલી ઉંમરે હું જીવો હૈયો આટલી ઉંમરે કિસ મારા ફેર એન્ડ લવલી ને આ બધું લાવવાનું છે બાબાનું લગન ખરું એટલે એવું થાય અને પણ આમ અત્યારે ફેર એન્ડ લવલી ઈયોન લગાવવાની વાત છે યાર રોજ રોજ વધારે શણગાર કર. અને મન હું કી ખર છે કીતાય કી છે ને તઈ શું ખીવડાવો હું તો શિવરાજ દીધું તઈ શીવડાવી દીધો એક જબ્બો લોબો આવડો લોબો જબ્બો શિવરાજ છે ખાટલો લેતા આવતા હા બે ભાઈ હું ખાટલો લેતા ઉભરો હત્તાડીનું અને ઓય હંતોણે છે આઈ ગયા છે અને આ તને હંતા તય આવડતું નથી તને આ પૈણવા બેઠા છે પૈણ હી ચમકડી નાઈ રહી અરે આ પેલો બે ભાઈ આયો હા પાડી હતા પેલા ડબલાને સહન થઈ ડબલા હંતાઈ જા હા પાડી કર આઈ ડબલા હંતાઈ જા અરે આ પેલો બે ભાઈ જોઈ જા ને તો તું આબરૂ ના થ ઝઘડા કન્યા છે મારા બે ભાઈ લાવું હો ઉભા રહો આવો તો બે ભાઈ બે ભાઈ લ્યો બેહો હેડો લાવી દીધો ખાટલો એમ હા લાઈ દીધું ગોદરું એ રાખ્યું છે ને ખેતરમાં તાને આ તો યાર મારે આવવાનું થાય અમુક સમય એટલે પછી ઓય ઊંઘું નાડો પડું ના ના બરોબર બેહો. બરોબર હા આપડે થોડી સુખી થઈ જાય મને લાગે આપડે હોય બધી જ સગવડ છે જુઓ ખેતર માં તો એ સગવડ છે હોય આહાહા, જો આ ઠંડુ બધું બેસી સોય જેવું લોહી લાગે છે અને આ જોમ્બો છે પાછું જોમ્બો પાકે છે આમાં જોમ્બો ના માવાની તૈયારીઓ છે બોળો પાકે જોમ્બો પાકે જોમ્બો બોરો ના પાકે ના જોમ્બો પાકી યાર બોળો તો બોયરી ને બે
મારા મનમાંથી જોમબોન બોળો બધું તમારે એ બાજુ બુડો પાકતો આમાં તો જોમબોય પાકે ને બોળો પાકે ને કેરીઓ એક જ ઝાડ ઉપર પાકે એવું છે હા, બધું એક પાકે બધું ભેગું હોય ને હા હા આપણને તો ખબર પડે છે કે જોમબોન બોળો એટલું અને પાછી આપણે લગ્ન ની વાત કરો અમે એ વાત જવા દો તમે પાછા કોકણ આપડે ઘોડો ને ડીજે લાવજો પાછા જો તો માર પૈણવા આઈ ઈ એ બધા મારે લઈને આવવાનું હોય અરે ડીજે તમે લાવજો પછી ઘોડો માર સોડા ને ઘોડો નહીં જોયે આગુ લાવ પડશે પાછો માં તાને એ તમારો ઓથી નહીં આવે ના મારો ઓયથી નહીં આવ સો ખોટ કાઢી દેજો પાછા આયા સો ખોટ ની તો વાત કરી એટલે આ તો ખર્ચો વધુ હે લાવ તો પડે ડીજે લાવજો અને વરઘોડો આપડે ગોમમાં નેકળે એવું મારો સોડો બધા આખું તમારું ગમે જોવો આમ તો સાચી વાત કરી કે તમારી વાહ વાહ થાય એમાં હા આમ તો સાચી વાત કરી તમે છોકરીનો જમાઈ વધ્યો છે ખર્ચો પણ અમારે કરવો પડશે ખર્ચો તો વાળ જ કરવો પડે 4 લાખ માં લઈ કોક કરો કે કિંમત પાસે પણ આ મારે તો ઈ મારો ખર્ચો બધો મારો હોય કન કરવાનું છે ઈ થોડું કરવાનું હોય કોઈ તો નહીં કરી દેજો કોઈ એટલું. તો નહીં આ ડણકો તો ગમે તે કરે પણ જો વાગા નહીં થર 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 હા થર તો બસ થાય. તાન, મારે એટલું જ જોઈએ હા અને આ ડણકાનો વાયરો અને તેવો છે વફરી ને જમવામાં સગવડ થોડી હપારી કરજો તમે ક્યાંય બનાવવાનું છે બોલો આપડે કેરીનો રસ જલેબી ફાફડા અને ગુલાબજાંબુ રાખજો પાછા અને ધડ્યો અને ઢળિયો તો શું જ? ઢળિયો તો રાખવો જ પડે રાખવો જ પડે હમ હા, તમે ધડ્યો ને ગમતે એવું વાત હોભી તમે ઢળિયો તો ગમશે બધું ગમશે પણ આ તો અમારે એમ કઈ જે બચ્યું એવું તાર આમાં બધું બનાવવું પડશે તાર તાર બધું બનાવું અરે બધી વાનગી બનાવવાની છે જો તરબૂચ નો રસ બનાવવાનો છે કેરી નો રસ બનાવવાનો છે જોંબો નો રસ બનાવવાનો છે રસ રસ કરી દેવો છે ચાર પાંચ આપડે ડોલો તો રસ જલાલી દેવાની લગન છે. પતી જાય કે ભાઈ લગન પતાને લગન ની ઉજવણી કરી દેવાની છે આપણે હા હા હું તો કહું છું ને 2 ડીજે લાવીએ એક પેલી બાજુ ને એક પેલી બાજુ ધમાધૂમ કરી મેક કે બે ડીજે લાયો મોખે બહુ લાગી છે હા યાર બેસો ખરી બેસ્યું ખરી ને એટલે એસી બેહાડી દે ને પણ એ સી તો પછી ઘેર તો બેહાડ્યું છે આપણે જોંબો બેહાડી દો ઓય બેહાડી દઈએ હા તો ઠંડુ લાગે ને પેલા સોળાને પૈનવા તો દે યાર અત્યારે એ સી નહીં આલો સોળાને અરે પંખાઓ સાચી છે એસી માંગો છો તમે અને ફ્રીજ આલ્યો સોફા આલ્યો પછી મોય પણ ફ્રીજ એ તો ખેતરમાં ના આવે ને એમ કહું છું એ તો ઘેર આવે હા ઘેર તો આ હે તો મારો ઓય લગાવવું હતું ઓય એમ તો લગાવી દેવું અમે કેટલી વસ્તુ આવે તમે ખબર ચમચી આપવાના છીએ સમજી 5 ચમચો 2 ચમચા હમ. ચા કરવાની ગળણી પછી ઓ, બરણી નું ઢોકર આ ઉજેન આઈટમ અરે એટલે શરૂઆત થાય છે હા શરૂઆત એટલે કરો છે હા, એટલે શરૂઆત અને આમ મોટી જેટલી એટલે લોબી ના એટલે આમ આટલો મોટી આઈટમ જેટલી આ આટલો સમચો લોબો આવે એક તો આમ સમજો કે રમવાનું થયું ને જેક રમવાનું થાય રમવાનું જ થઈ ગયું કને રમવાનું છે આ તો બે રમવાનું થઈ ગયું આ મ અત્યારે આ ઢગલો અરે નહીં. થઈ જાય અત્યારે તો આ લ્યા. મોટા મોટા ના મૂસે તો દરો બેટે આપશે દરો બેટે આલું દરો બેટે ઓય દડા નહીં રમાડવાના મારા હેતરમાં કોમ કેટલું હોય છે એટલે પાછું કોમ કરાશ તમે કરે લે તમે આ બધું લગન પછી ના કરતા આ બધું કરે લેજો પાછું હા એ તો બધું અત્યારે તો મારા સૈયન કશું કોમ નહીં કરાવવાનું મારે લગન લીધો છે ને હા. એટલે અત્યારે તો કશું જ એટલે કરાવવાનું મોર એ મન તો બધું જ કીધું કે તમારી દીકરી એટલી સુખી થાય તો રોતી રોતી ઘેરા એમ તો આપણા ઘેર છે ને બધું જાહો જલાલી છે જાઓ જલાલી એટલે બધું આપડે છે મતલબ જો જોડો છે ઘેર ઘર છે ખેતર છે બધું જ છે આપડે અરે ડોળો તો બધા છે મારા ઘેરે ડોળો છે કારી કારી બેહો છે મારા સૈયન હું નખ વાગે એમ મને નહીં કત્ય પાલવતું એવું તાને ના હોય મારા સૈયન હું આટલું એ કોમ નહીં કરાવ્યું હશે બધું હું જાતે કરું છું પછી તો કરશે ને. આ પછી કરી લગન થઈ ગયા પછી તો કરી ને આ કરાવજો. 2 જણો છે એટલે પછી 2 જણો જ કરી ના, અત્યારે કેટલો છે હું ઘેર એટલે વેવા તો આ વાયરો ઉડે છે ઓફરી લો આ વાયરો ઉડે છે તો ફટાફટ કરી નાખજો હો પણ મારે તો બધી તૈયારીઓ થઈ જ જશે મારે ખાલી આ હું શું ખેતરમાં મારે હું બધું કહેવાય? ઘેર લઈ જવું ને એટલે હું હું એ કે- પાલી પણ મારી વાત તમે બહુ ઉતાવળિયા લાગો છો હમ. જો વેવા હું તમને શું કહેવાય તું હમ. કે તમારે કઈ વસ્તુ જોશે મને કહી દો જુઓ મારે આપડે વાત તો પેલાથી થઈ ગયા તો એ તો રહી જ જુઓ તો પાછું તમે કેમ મને આવું આપી નતું જો આ માર તો હું તો વાત ના કરી કે એક તો પેલા ખાવાની તો સગવડ પેલા હપાડી કરી હું એટલી વસ્તુ આપવાનો છું ને. મારા મહેમાન બધા ના, ના, સારા ના, સારા મારી વાત હોભી લો હું એટલી વસ્તુ આપવાનો છું ને, સવારે ઉઠે ને એટલે બ્રશ કરવા જવું હા શું કરવા જવું Brush બ્રશ કરવા
જોક ના જો જોવે બ્રશ કરવા દો એટલે હું હાલવાનો છું પતંજલિ નું બ્રશ ચૂપ અને પતંજલિ બ્રશ એટલે તમારો દિવસ સુધરી જાય હા મેં તો આ લેબડા દાંતન કરીએ છીએ પણ આમાં તે એવું ટેવ નહીં પડ્યા તો અહીં મરેલા ખરા ના મારા હા ઘરમાં. હા હા એટલે પેલા થી સગવડ એવી કરવી પડે પણ આ મારે બધોનું હાલજો કે હાથે 500 અરે હું તો શું કઉ છું 4 ટુબો વધારે આપીશ બરાબર હા અને ચેક તમારા ઘરમાં 100 તો નથી હવ 100 બ્રશ આલી દે પછી મૂઠ જોવા માટે લોટો પોણી પાસ તમારા ઘરનું જોવો હે? આ પોણી તો એટલે મારે ઈ ચાલુ થાય તે સવારે ખાવા માટે કલાર ની વાપરતા ના માર તો પેલી લોખંડ તો ની આપણાસી કલાર બે આપણાસી અલે કાલ હારો તો ના હાલો અલે અમારા બધું હાલમાં છે દીકરી કાલ હારો યાર કલાર આપણાસી અને બીજું શું આવે બીજું તપેલું આપવાનું છે તપેલાનું સમસો હાલવાનું છે અને ચૂલો તો જોવા જ સુલો પણ અમારે સગે ભલે ગેસ હોય એમાં તો ચૂલો આપવાનું છે અમારે તો ગેસ પછી સુલો શું કરવું છે ચૂલો આપવાનો છે અને યાત્રો આપવાનો છે અલ્યા. ગેસ નો બાટલો આપવાનો છે અલે આ તો હું હાલવા નીકળે છે યાર તો લોકો તારે હાલવાનું હું સત્તા તો હું આ તો એકદમ તે દેશી બધું હાલવા નીકળે આ તો શરૂઆત થાય છે દનું ગઈ તે એટલે શરૂઆત થાય રોજવાની ખાવા માટે આવે ભાઈ છે ને એ પૈસા બચાવવા માંગે છે એટલે છે ને એટલે મારા જેટલો ખર્ચો કોઈ પાડતું નહીં કોઈ બરસ ચાલ્યું કોઈ દિવસ કોઈને ઓછો નહીં બરસ ચાલ્યું હોય હું બરસ ચાલવાનો છું જો અમાર તો સોફા પછી ફ્રીજ પછી પેલું શું કહેવાય બેથી લગાઈએ સાડો માણસ એલઈડી LED? હા અને સોફા આલજો પછી બેડ આપજો ખાટલા નથી તમારે ખાટલા તો પણ ખાટલા તો છે યાર પણ કોક મેં મના તો બેડમાં બેહવા તો છોડીએ નહીં ઊંઘ ભૂયું છે એટલે હાલ છું યાર હાલ શું કામ આમ કરવા મોડ્યું છે તમે અત્યારથી તૈયાર આપજો પારે એવું લાગે છે મને. ના યાર બધું આ તો હું વસાયું નહીં હું કા તો મારા સોળાના લગનમાં કીધું આ હે કંજૂસ છો તમે એવા થયું નહીં લાઈ દે તમારા ઘેર હાથ લગન પણ મારે ડબલ ભેગું થાય યાર હું લાયો હોય અને પાછું મારે સોળાનું આવે ડબલ ભેગું ના થાય સાચી વાત સમજો આમ તો સાચી વાત છે ડબલ ના તો થાય પછી ડબલ મારે સોળો એક છે ડબલ શું કરવું છે મારે આ લ્યો તાન લોન કણી બીજું તો શું કીએ સોફા માગશે તો હાલશે સોફા તો હાલવા જ કલર પડે. છે ઓલા જોશે સોફા સોફાનું તો અમારે આમ વાત શું કરવી યાર મારે કલર કી જજમન કલર તો કાળો કલર હતો સાલ કાળો આવડો સોફો કાવડો સોફો સોફો મૂંગો એવડો એ સોફો નહીં જોયો જોયો છે બસ તારે સોફો સોફો મી જોયો છે માથે બોધવાનો સાફો એ નહીં અલે ઊંઘવાનો સોફો એ પાછું નવું આવ્યું અલે માર તો ખાટલા તો ખાટલા અરે પણ આમ વેવાઈ બધું નવું નીકળ્યું છે પાછું નવો ખર્ચો પાડવો પડશે તાને આ પેલું બેહવાનું હા એ સોફો એ લાવશું કોઈ વાંધો નહીં કાળા કલર કાળા કલર એકદમ કાળો કે પછી કોઈ કલર ડિફરન્સ જોવું એટલે મળે. મોય ફૂલો હોય તો ચાલે લાલ ફૂલો કે લીલો ફૂલો લાલ 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 ફૂલો પછી એ લાલ ફૂલો આમ કર્મ જત પછી કાળો ના થઈ જાય એ તો ના કર્મ યાર એ તો દોડવાનો આવ આ ચૂકલો તો નહીં ઘેર દોર છક્કા મેં દોરીને લાવીએ એ તો પેલા લોકોએ દોડ્યો પેલા લોકો એટલે ત્યાં બેન્ડ વાળા દોરીને આપશે ના તાને એ બેડ બનાવતા હોય ને હા. એ દોડી બેડ કોણ બનાવે છે આ પેલા મિસ્ત્રી બનાવતા હોય ને યાર મિસ્ત્રી તરના બેડ બનાવવાના ચાલુ કર્યા પાછા તો મિસ્ત્રી જ બેડ બનાવ ને પેલા લખો બનાવે છે લખો બેડ તો અરે એ નહીં યાર તાને ના કયું તા એ બીજું સમજો છો યાર એટલે બે ભાઈ કી દુનિયા મોડો છે નીચી દુનિયાનો ખબર નથી પડતી મને હારું આપડે હેડો બધી વાત જવા દો તિજોરી જોશે તિજોરી તિજોરી તો આ લેવો જ કે એ તો કહેવાનું ના હોય યાર તિજોરી કેવડી જોવે છે તિજોરી તો પેલી મોટી આપજો પાછી તે મોય પહેલું ડબલ. ઊંઘવાનું છે ડબલ બેડ વાળી મોયું છે ડબલ બેડ વાળી આપજો તિજોરીમાં મોયું છે મારે લુગડો મેલવા તે ભરે દેવાનો વાળી લુગડો પછી મોય મેલવું પડે પૈસા તારું મારવા ના થાય ચાવી એક મને આપજો ચાવી તો મારા ફોન રહ્યું હોય બોજ દેવાની છે તમે તિજોરી મું આપે એક ચાવી મારા પાસે નહીં રહે ના ચાવી મારા અલે તિજોરી મારા આપવાની ચાવી મારા પાસે નાણા એટલે પછી અને તિજોરી તો અમારે ઘેર આપવાની છે તમારે પછી તું એનો માલિક કોણ થયું વિશ્વાસ નહીં અમારા ઉપર અમારા પર વિશ્વાસ નહીં તમને આલી ચાવી હેડો એ તો ડુપ્લિકેટ બનાવી દેજો તિજોરીમાં હું મેલશો તિજોરીમાં જો પૈસા મેલ્યું પછી લુગડો મેલ્યું રોટલા મેલશો અને મોય રોટલા સાબડી મેલવાની રોટલા ના મેલો અલ્યા બલારી બગાડે છે ભાઈ ને બલારીઓ બગાડે તો હું કા પાડશી હું કા બલારીઓ પાડશી ત્રણ બલારીઓ છે ઘેર તમે ખોટું જ કામ કરશો ને બલારીઓ ના પર એ બલારીઓ ના હા કતો આ તિજોરી લાવવાની વાત આ પૈનાવાની વાત ઈ મત આમાં બલારી માટે તિજોરી આલવી પડશે મારા કૂતરા બુતરા જ નથી પાડન થાય ના કૂતરો જ નથી ના ના પાસ કૂતરો તો હું નથી પહેવા દેતો આમ તો સારું કરી છે
હું કહેતો તિજોરી જોશે દર્પણ વાળી જોશે કે સાદી જોશે દર્પણ આ મોઢું નહીં જવું પડે આવડું કે આવડું આખી આવે આમ આખું આવે આખું દેખાય આપણું શરીર આખા આપણે દેખાઈએ ત્યાં ખાવું એવું. કા જોવા હી બાઇક ના દર્પણ માં જોઈ લેતા હોય તો મોટું ના ચાલે યાર ઈ ખાલી આટલું જ દેખાય તો આમ ફરી વળી વાળી જોઈ લેવાનું કે આ બાજુ કેવું દેખાય છે આ બાજુ અને પેલા તો આમ નો ધડાકા દેખાઈએ આપણે તમે કહો તો પાણી દેવું લાગે છે ફરતો દર્પણ જોવું છે પડતર. હોતું નહીં તો એ કડાડતા નહીં ફૂટી જશે બીજું કોઈ બોલો બસ બસ તો તમે એ એટલું માગો આલે એ બહુ પણ થઈ. છે તમે આ એટલું આલ્યો ને તો મારે તો બહુ થઈ એ સીધો હશે એ સી તો વાત ના કરી પણ ખેતરમાં બે પડશે હા ખેતરમાં હોય આપણે જોંબત બેહાડ દેવાય જે હોય કોઈ વાયરો હોય ને મેં વાયરો હા હા તમે આયો ને તો એ ચાલુ કરી આપો પંખો જેવડો લાવવાનો છે પંખા તો બે પંખા આલજો એટલે કોઈ નાશ જાવ તમે બે પંખા જો એક ઉપરનો એક ને અને એક પેલો ટેબલ વાળો ના ના ને સથી વાયરો હાલે મારે અમુક સમય ગરમી લાગે છે ઘરમાં તો બહાર બાય પડી જતા હોય ને હોય તો પેલો પંખો મારે ટેબલ પંખો હોય તો આમ મને લઈને એટલી આવો. બધી ગરમી લાગે છે તો પછી ઠંડા પાણી નહીં લેતા હોય તો ઠંડા પાણી તો પછી રાતી ચો નવ યાર તમે લગ્ન કરવા નહીં બેઠા મને લાગે બિઝનેસ કરવા બેઠેલા છો બધું માં કોઈ મગાવો એવું લાગે છે અરે પણ આ તો તમારે આલુ જ પડે છોડી ની યાર મારુતિ જોશે મારુતિ નહીં બાઈક આલજો જૂનું કે નવું નવું હોન્ડા નું કે બજાજ નું બજાજ નું આલજો ને. એવરેજ વાળું કે વગર એવરેજ વગર આપડે તો એવરેજ વાળું જોઈએ અમારે તો ખેતરમાં આવવાનું કારું બાઈક કે દોરું બાઈક કાળું નાનું કે મોટું મોટું પેટ્રોલ વાળું કે ડીઝલ વાળું પેટ્રોલ વાળું મારા હાનું આ મહિના ચીકોક નું દોને થાળી નહીં લાગતી વે ભાઈ હાલ શું હેડ હતા હાર તો એટલું કરો તો સારું હોય મેરા મળે છે ને એવું નહીં યાર આ બે ભાઈ અમુક વાત ને સમજતા નથી એટલે મળે છે રોજર થી લઈ આપશું જોન પીરા ખૈયા બધી આપડા પેલું બધા બે હીરો હેડ છે ખબર છે બાઈક પર હું વરના એ જોઈએ એ રિયો બાઈક કેવું છું લાવશું પણ દીકરી સુખી રવી જો હા હા દીકરીને તો કોઈ કત્તીએ તકલીફ નહીં પડે તકલીફ ના પડતા ગૌ હોના ગઈ તરમાં પડાય છે પણ આ તો લગન આવી ગયું છે યાર લગ્ન ના આવતો તમારે તો પડી જ રોય છે હે ના તો મારે તો એમ તો તમાકુ એ ખેતરમાં પડી છે પેલો ઢોરો રેકીશ પેલા કોક નાખ્યાવજો હા એ તો પોણી પાયું છે હમણાં અને નાખવાનું છે ટાઈમ થયો છે નાખવાનું ચા બાય તો ના મગાવ્યું તો ના જ મગાવ્યું પણ ચા યાર ચા હોય કોણ મેલે તારે ઘેર નહીં પીના તો હોય તો નહીં મૂકો આમ હોય તો ચો મેલું યાર ચા ઠંડુ મગાવ હા ઠંડુ મગાઈ દઈએ આ ઢોરો રેકીશ કોક નાખો ને હા રેડો કોક ના આ વે ભાઈ છે ને મારું મગજ ફેરવી નાખે એવો વે ભાઈ સર હું ઢોળો નાખ દેવ તાર અરે એ તને ગમ પડે છે આમ તો ડબ્બા પાછળ તો ચોથી આવી ગયો લે હોય તને હંતા નથી આવડતું બાપા હેટર નો હેટ હંતા ના આવડતું આ ઢોળો નાખ દે તો પેલો હમણાં નો તાળો જોઈ છે હમણાં હેટર નો હેટ ઓમેલો છે એમ કર હું આમ લઈ લેવું હેટ એમ કરીને ઓછેરો આમ જતો રહે દોડી જા એવા ચમનું કરો છો નાખો કે અરે આ નાખું છું તાને ઈ તો શું કરવાનું આવે છે નાખી જ દેવ હેડો શું નાખશો હા નાખી રહ્યો પતાઈ દો એક જ દિવસમાં બધું અરે આ તો અમારે તો રોજ દિવસ થઈ ગયા અને હું શું કહેતો હા જમવા બેઠા એવું લાગે જોમ્બા બેઠો જ છું તું હેડો તા એવું કા જવું છે જમવો આઈએ જમવો હું તો લાવું છું ના હું આવું છું પણ અરે પણ હું તો લાવું નહીં બે અરે યાર પણ મારે જોત પણ જમવો કલર જેવો આવે હું આટલે કઈ જોયું જ અરે પણ હું ઉપર શરીર તો લાવું છું તઈ બે હતો પણ હાજર આવું તો હું હતો અમારા દીકરીનું જ ઘર થાય ને હવે ના એમ તો તમારા ઘર જ છે તમારું જ ઘર થાય તો હું હતો તમારી દીકરીને એટલે તમારું જ પણ હું આવશું તો હંગાતી વે ભાઈ હેડો તો એવું ભાડો હું આગળ થઉં છું હું તમારે તો આગળ થતા કરવું છે હા તે હું આગળ થઉં ને તમે સોમવો એ થોડો કટ કરી નાખો સત્રો પેલો ફેવરી હોય આ. સાત વર્ષથી ના રહેવા સત્ર આ પૈણી સડી જો મને પૈણવા બે ભાઈ હા હું ઉપર ચડીને હું તાર ઓલે ઝોમ્બો પાડું ના જમવા ખાવું નહીં મારે કેમ ના ખાવ અરે ઝોમ્બો પણ અલે ઉપર- આયા છો તે ખાતા જો ને મારે બૈરી દેખ લેતા જો પરસોન તો પાછું લગનમાં બીજું દુઃખ આવશે હોય ને કરતા નહીં સર બહુ આગો નહીં જાવું થોડું તમારે અરે નહીં સર તમે હા? સર માં પેલું ટબ ઉપર ને જોવા જો મારે એવું લગનમાં લાવવાનું છે અમે ટપ ના મારતો હોય તો શું કરવું છે યાર ના જોવું પડશે મારે અરે ટપ નહીં જોતો યાર મારે જોવું પડશે હા તે હું ટપ લેતા આવું. પણ હું આવશું તો હું હતું ટબ તો જબરો લાવે છે હો. ટપ તો આ ઓલાયા છે યાર મસ્ત ટબ છે કેટલા પડ્યું છે ટપ તો આ 1000 રૂપિયા થયા હતા હાર હું તો છપ્પલ ભૂલી જાઉં હું લેતા આવું હા સંપલ લેતા આવો સંપલ
અરે તું ઓય શું કરીશ બાપ ઓય શું કરીશ તું સતરા તો સતો રા આ મારી આબરૂ કાઢવા બેઠો છે આ બધું જે હોય છે ને મારું બધું કોમ બધું આયલું બગાડી નાખે લાગે આયલું લાગે આ બધું કોમ મારું બગાડી નાખશે આ બધું લેવાનું કીધું છે ને જોવાને બાળી જશે ને બે ભાઈ તો આખું લગન જ બંધ થઈ જવાનું લાગે છે આ સંબંધ જ તોડી નાખશે હું એકલા વાતો કરો છો આ ઢોળોને આ તો નાખવાની વાત હેઠતી હતી મારે પાછું કરાવું પડે ઢોળો આ તો ઢોળોને તમને ખબર નહીં તમારે નથી એટલે તમને ખબર નહીં અમારા ઢોળોને અમે પૈયે તા ને પાણી પીવું પણ ઈવન ખબર પડે છે શરબત ના પીવું શરબત ના પીવું પાણી પીવું પાણી પાણી પીવું થાક લાગી જો હેડો ને પા ખાટલામાં બેહી હા હેડો ખાટલામાં બેહું છે ખાટલામાં હા હેડો અરે ઓય શું કરે છે તને ક્યાંય મળતું જ નથી તને ક્યાંય મળતું જ નથી અરે હું જો એ વઈને લઈને આવું છું ઈ તું હોય છે છેતરો પછી શેતરના હેઠા ચારે ચાર કોળા ફટ કરે. આજે આ પેલો વેવાઈ આવ્યો તું મારી બાજી બગાડી આખી મારું બધું લેવાનું છે બધું બગાડે દોડી જા હેડો તાર મોટો ખાટલામાં ભાઈ. બેસી એક બહુ હા થાક હેડો ખાટલા બે હેડો આગળ તમે હેડો આજે તો બહુ ટાઈમ લઈને આયા લાગો છો હા આ તો ફ્રી છું ને બધું પૂછવા એમ નકર તમે પાછા ઓમ પાછા નહીં બેહતા નકર તમે આગળ હું કા હેડો છો અરે પણ મારા જ આગળ હેડ ઉપર નહીં યાર હેડો આગળ હેડો તા. પકડાવી થણાન એ તો એ મારા ઈના ભેગું બેહી ના ઈ મોય પાછળ પાર્સલ હવ પાર્સલ અને અમારા પાછો છે ને ઈન મમ્મી આઈ ચમ? લગનમાં લાવસ પર ઈન લાવ પડી જોવું તો ખરો ને. હું તો ના કેતો તા પણ એ તો યાર તો હરા ખદ્દહ માતો ખુશ થઈ જશે ખુશ થઈ ગયો છે એકદમ ખુશ એકદમ ખુશ પાગલ કમાર થઈ તો જશે, ઝોન માં આવવાનું છે. હે પાગલ થઈ જહી અત્યારથી તને પેગડે થઈ રહ્યો છે કે ચા ને વીવાનું દન આવે ફરી જશે મગજ હો હે બહુ ફરી જશે આટલું બધું ધોન ના આલે કે ઘેરની ગોળી રાખો તો એમ કે 4-5 દિવસો સાથ હોય પણ હરા કેટલો આવી ગયો છે કે ખેતરમાં કોમ કરવાના આવતો કિસે હું કાળી પડી જઈ આ ગોળો પડી જાય તો મારા હું લેવા દે નહીં પડી જાય યાર કાળો પડી જાય છે ના પડી જાય થોડું ખેતરનું કામ કરવાનું રાખો તો બલાર જ થઈને આવે ના હું કહું છું કોક ના અડગ ગવાળજો બધું ઘેર ખાવું છું અરે લતા હિમ તાર હું દોણા લઈ જાય છે કોઈ 8 મણ કિસ ઘઉં 8 મણ આદિવાસી કોબા જેટલા હોય મદબી સાડ 8 વન જેટલા આવે હાલ દેવાતા હે હું અત્યારે એક કણ ના હાલતો કોઈ પડી જશે આખા 8 મણ હાલ દેવાય એટલે હાલ દેવા પર જલ્દી લઈ જાવ હોય ને તો લગન લીધું છે તો આટલી બધી ઉતાવળ નહીં કરો તો પછી આ ડંકો રહી જશે એકલો પછી કે ઉપર છે મારે એ તો અમે જાતે વાટી લેવું તે વાત પડશે ને ભાઈ તો વાત પડશે જાતે હું વાટું છું ઘઉં આડા પડી ભાઈ. જશે કે તમને આડું પડી જવાનું ખેતર માડું નહીં હવારે 5 વાગે તો હું વાટવા બેસી જાઉં છું. ના આ તો- દેખાય પોસવા આ કે તો ના મારું દેખાય લગન આ સોડાનું લગન આવ્યું છે કે મને હડક તો સપ આશે એટલે હું કોમ ન કરતો તમે ગમે જેટલો હરક ના રાખો તો મારું સેટિંગ થઈ ગયેલું હોય 20 વર્ષ પહેલા એટલે આમ નહીં થાય મારા નહીં તાને મારા સૈયાનું લગન થઈ ગયું તૈયાર થઈ ગયું છે ને તૈયાર ના થાય તારે લગન તો બાકી છે તો તૈયારીઓ થઈ છે એમ કે. તૈયારીઓ થી છે હા ઈ મને અમુક બોલતા ના આવડતું રે હા એટલે લોચા પર લોચા હેતરમાં પર. આવીએ એટલે મારે તેવો કોમ કરવાનું નથી થતું હું એકાળો પડી જઉં તો ફેરવ લવલી લગાવતા હોય તો ફેરન લવલી તો લાવવાની જ છે ફેરન લવલી તો આમ લગાવવાની છે લાવી દેજો કિંમત વધી જશે 10 માંથી 12 રૂપિયા થઈ જશે હા તે રોઝલ લેવા જવું છે બધું ખરીદી કરવા આ મારા ઘઉંનું હોર પડી ગયો હોત ને તો હું કે બે વોર્નર બધો લઈને જવાનો છે સેવા લાવવાના છે મને કહી દેજો બૂટ મારા પેલા લોબા પાર્ટી શૂટ એ પાછું હું પેલા લોબા 100 શાળા કોકને 600 મારી મહિના છો તમે અને શાફો પેલી ડિસ્કો કરવાના તમે ડિસ્કો તો કરવાનો જ ના મારા ગામમાં અમારો ઘોડો એ દન કયો ડિસ્કો કરવાનો પેલો નહીં ડિસ્કો માં કરવાનો આવતો યાર ઓમ નમ કયો ડિસ્કો અરે ઓમ ખાભા ઉલાડવાના ને એવું કરવાનું યાર ખભા પાછું ડિસ્કો એવું ના આવે યાર તાર ચો ડિસ્કો તાર ઈ કચો કરે આમાં તો નાગિન દાસ નાગિન નાગિન પેલું ભૂઈ હોઈ જવાનું ભૂઈ તાંડલું ભૂઈ હોઈ જવાનું એ નાગિન દાસ. ના મારે એ નથી કરવાનું ના વાત એ જ ચાલે છે
આ મારો હોય કન ડિસ્કો કરવાનો છે, ઊભો ઊભો ડિસ્કો પછી કરવાનો પેલું ગીત વગાડશે આજ મેરી યાર કી શાદી હે આજ મેરી યાર કી શાદી હે એવું વગાડ એવું તમારે કયું વગાડશે આ માર તો પેલું અત્યારે આ બતાય પેલું ગીત ના હાયું યાર પદ્મા ના તાને તાં કયું ₹1,00,000 ગાગડો 4 લાખ માં તો લગ્ન કરવાનું છે ને લાખ લોકો હમણાં છે તઈને જ વાત છે ₹1,00,000 ગાગડો લઈ આલો સોરી એવું અમાર દેવો વાગે સોય કર આ બાત તો અમાર તો શનેરો વગાડવાનું છે સનેરો શનેરો શનેરો લા 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 એવું વગાડવાનું છે સનેરો તો અમારા બાદ નહીં ચાલતો વ્યાસી થઈ ગયું છે વાસી થઈ ગયું છે. બે ભાઈ બહુ વાતો કરી લીધી તો ઘેર જવું પડશે હા તે જવું છે તાન નેકળે છીએ હા તો હું એવું કેવું તાન બીજું મારે તો કોમ પડી તમે છે તો ચા ના પાયો ને કશું પૂછવાય અને ખાવાનું પણ આમ જતી રહેવું પડશે બધું જ સામાન આવી જશે લગ્નમાં કોઈ ટેન્શન લેતા નહીં હા તે અમે આવીએ દન જોયું તાપણી કરવાની દિવાળી આલશું પણ આલશું ખરા હા તે આલવી જ પણ એક તો સોડીને આલવાની છે સોરી કોની બધું ખાય તમે ખાઓ વાત ખાઓ છો હેડો તા બે ભાઈ હાર પધારજો એ અને મળ્યા અમે લગનમાં જોન લઈને આવો ને એટલે પેલા મને મળજો પાછા હાર હું ફોન કરે ને તમને પણ હું WhatsApp કરી દઉં છું આવજો હાર આવજો હેડો અને શાંતિ જો હા શાંતિ તમ થાય બધું ઉઘરાયું છે એટલે માં તમે ઘેર જઈને પેલું ગરમ થવાનું છે હાર જજો શાંતિથી હો ને હા આ ઢોરા પોદરા કરી વાળ લેજો એ હમણાં આહી તે વાલે હા તમે આગળ ના કરો છો ઢોરા મારશે એટલે દોડો મારે છે એટલે ના ના દોડતા આવો હા તે દોડતો આવ હેડો હું બોલું છું એટલા હટ હવે ભાઈ તમે આગળ ચમ થતા કરો અરે મારે હોય આ ઢોળો અમુક મારે છે યાર એવું એટલે મારે આગળ રહેવું પડે ના ના બરોબર છે તમને વગાડી બગાડી જાય તો ઢોળ ના ના બરોબર છે અરે તું વઈચો આવ્યો છે વઈચો આવ્યો છે અરે પેલા બે વઈસ જતો રહે તું મારી બાજી બગાડી નાખી આખી બાજી બગાડે હે મારી બે ભાઈ આઈ જાઓ આ ઢોરો નો એક બાજુ પકડ્યો હા એ તો ઢોળો તો અમે સેટો કરવા જો તો ઢોળો હટ આ હડો સારું કર ઢોરો દોડે હો હા તો વગાડે તૈયાર મારે પછી તમારે આખું લગન મારે હમણાં કટારો થાય હમણાં સાચી વાત શું દવાખાનું કરવું પાછું હેડો મળી લેતા નો હાર આવજો હાર અને શાંતિ જ જજો હા આ કોઈ રાખવા નહીં હાર અને તમે મગાવી છે બાદ દુધાઈ જશે હો હાર હાર મને લાગે ઠેસર આવી ગયું છે તમારે એ મારા ઠેસર આવી છે હું ચાલુ કરી દો તા આવ ચાલુ કરી દેવું આ ઘેર જઈને માણસો બોલી આવ જન બોલે ને ચાલુ કરી દેજો હો. હા હા ચાલુ કરી દેવું આમ હા આવજો આવજો જે ભાઈ તો જતા રહ્યા અને હું અને મારે કેટલું હંતાર કરવું અને ટ્રેક્ટર આવ્યું છે આમ હું ઈ નહીં ઊંઘવાનું બાપા ઊંઘવા દો નહીં ઊંઘવાનું હેડ અરે ઊંઘવા દો પેલું ઠેસર આવ્યું છે હેડ હેડ પેલા ઘઉં કાઢવાના છે તમને આ જોયું નહીં જતું અને હેડ અલે હેડ યાર પેલું લગન લીધું છે અને આ ઘઉં કાઢવાના છે તું અને ઊંઘવા તો કરો હેડ હેડ અરે બાપા બધું કરીને આયા છે અને આમ ઘેર ઊંઘી રહું છે આ તો બધું કામ કરાવવાનું છે બાપા સોરાનો તો વિચારો નહીં વિચારી તું આ સુધી પણ તું મારું ના રાખ્યું કશું મારું ના પેલો વે ભાઈ જોઈ ગયો પેલા તું પેલું સાદરું બાર દે હાલ બાપા પેલું સાદરું બાર મારો બાપો ભૈચેલા